નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદના સરદાર બાગ ખાતે આજે આંગણવાડી કાર્યકર બહેનોનો વિશાળ વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે, જ્યાં આશરે 5000 જેટલી બહેનો પોતાની માંગણીઓ સાથે રસ્તા ઉપર ઉતરી આવી છે અને મુખ્યત્વે પગાર વધારો, ભથ્થામાં સુધારો અને સેવા શરતોને લઈને તેમની માંગણી છે અને જે માંગણીને લઈને છેલ્લા 2 દિવસથી આ બહેનો હડતાલ પર ઉતરેલ છે. પ્રદર્શન દરમિયાન બહેનોમાં ભારે રોષ સાથે નિરાશા પણ જોવા મળી છે, કારણ કે તેમનો આરોપ છે કે હાઈકોર્ટના આદેશ બાદ પણ સરકાર દ્વારા કોઈ પણ અસરકારક અમલ કરવામાં નથી આવ્યો. ત્યારે આ અંગે સ્થળ પર હાજર અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક જેઓ દ્વારા તે બહેનો સાથે વાતચીત કરવામાં આવી છે, તો પહેલા આપણે તે સાંભળીએ. આજ રોજ અમદાવાદના સરદાર બાગ ખાતે આંગણવાડી કાર્યકર બહેનોએ જોરદાર ધરણા કર્યા છે. હાઈકોર્ટના હુકમો અને એમની માંગણીઓ કેટલા વખતથી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવતી, એના વિરોધમાં આજે જોરદાર ધરણા કર્યા છે. આવી સારી સ્થાનિક એમને નેતાજી ઉપસ્થિત છે. એનું શું નામ? ચિંતાબેન સ્વામી. હવે શું વાત છે? તમારું આંદોલન શેના માટે કરો? આંદોલન એના માટે કે સરકાર જે સરકારે હાઈકોર્ટનો હુકમ માનતી નથી, એ સરકાર શું સરકાર કહેવાય? સરકાર યોગ્ય છે. હાઈકોર્ટ જે કહે છે, હાઈકોર્ટ એને હું 6 મહિનાથી આપી, પણ એ નહીં. 2018માં કેન્દ્ર સરકારે 1500નો વધારો જાહેર કર્યો હતો, હજુ સુધી નથી આપ્યો. સરકાર સાંભળતી જ નથી કશું, અને એક પછી એક કામ વધાર્યા જ કરે છે કે આ કશું અમને સાંભળતી નથી. આ તો ના ચાલે ને. તમે આંદોલન કરો છો અને કદાચ તમે માંગણી નહીં સ્વીકારે, તમે કેવા પ્રકારનું આંદોલન કરશો? અમે આનાથી પણ ઉગ્ર કરીશું અને દિલ્હી લેવલે જવાનું થશે ને તો દિલ્હી લેવલે પણ જઈશું, અને અમે અમારો હક માંગીને જ રહીશું. આશરે કેટલી બહેનો જોડાઈ હશે આંદોલનમાં? આજે તો અહીં આગળથી 50,000 જેવી બહેનો છે અત્યારે હાલ. હજુ કાલે પણ આજુ આંદોલન છે. અમે અત્યાર સુધી બાળકોનું પોષણ પણ નહોતું કર્યું, પણ સરકાર આંધળી છે, બહેરી છે, ગોબડી છે, કશું જ સાંભળતી નથી. જાડી ચામડીની સરકાર હવે આ સરકારની ચાલે, અને હજુ જો આવું અમારું નહીં કરે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું. જોવા જઈએ તો સરકારના એમના જે નિર્ણયો છે, હાઈકોર્ટના જે હુકમો છે, એની સાથે આજે બહેનો છે એનો સખત વિરોધ છે. આજે મોટી સંખ્યામાં બહેનો અહીંયા ધરણા થઈ રહી છે અને એમના નેતાઓ સાથે એમની માંગણીઓ ચુસ્ત વળગી છે. હરીશ સાથે વૈશાલી નાણા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓએ જણાવ્યું છે કે આંગણવાડી બહેનો લાંબા સમયથી પોતાની માંગણીઓ માટે સંઘર્ષ કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ સ્પષ્ટ જવાબ કે ન્યાય મળ્યો નથી. પ્રદર્શન દરમિયાન બહેનોએ સરકાર વિરુદ્ધ જોરદાર નારા પણ લગાવ્યા છે અને ચેતવણી પણ આપી છે કે જો તાત્કાલિક તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ આ સમગ્ર મામલો સરકાર માટે એક મોટો પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે. હાઈકોર્ટના આદેશ બાદ પણ અમલ કેમ નથી થતો અને આ બહેનોને ન્યાય ક્યારે મળશે તે એક મોટો સવાલ બની ગયો છે. ત્યારે આપનું આ બહેનોનો જે સંઘર્ષ છે તેને લઈને શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલ પ્રાચી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લો.